श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। જૂનાગઢનો બહુચર્ચિત કેસ ગોંડલ કાંડ કે જેની અંદર જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, જે બાબતની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। આ ફરિયાદ એટ્રોસિટી, અપહરણ અને 307 જેવી ગંભીર કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલ સહિત 11 લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે। ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા આ તમામ લોકો સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો તેની ચાર્જશીટ છે તે પણ સબમિટ છે તે કરવામાં આવી છે। ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા સેશન્સ કોર્ટની અંદર ફરી એકવાર તેની જામીન અરજી છે તે મૂકવામાં આવી અને તેને જ લઈને આજે સેશન્સ કોર્ટ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજીની સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ છે તે કરવામાં આવી હતી। આ ધરપકડ એટ્રોસિટી, અપહરણ અને 307 જેવી ગંભીર કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેના મામલે કરવામાં આવી હતી, જેમાં ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકી છે તેને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો। જે બાદ જે ગણેશ ગોંડલ છે તેના દ્વારા સેશન્સ કોર્ટમાં પહેલા જામીન અરજી મૂકવામાં આવ્યા હતા। સેશન્સ કોર્ટ દ્વારા પહેલાં તો ગણેશ ગોંડલની જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી, કારણ કે તે કેસમાં જે તેની ચાર્જશીટ છે તે પણ ફાઇલ કરવામાં ન આવી હતી અને અનેક પુરાવાઓ છે તે મેળવવાના પોલીસને બાકી હતા, એટલે પોલીસ દ્વારા બી તેની જામીન અરજીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે સાથે સાથે જે ફરિયાદી સંજય સોલંકી છે તેના દ્વારા પણ વાંધા અરજી છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા જે તેની જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી, ચાર્જશીટ થાય તે પહેલાં ગણેશ ગોંડલ દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હતા અને તેની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં અરજી છે તે દાખલ કરવામાં આવી હતી, પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ હાઈકોર્ટમાંથી તે જામીન અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી હતી અને 17 તારીખ એટલે કે 17 ઓગસ્ટના રોજ ફરી એકવાર સેશન્સ કોર્ટમાં તેને જે જામીન અરજી છે તે ફાઇલ કરી હતી। આ જામીન અરજી જે ફાઇલ કરવામાં આવી તેમાં જે ફરિયાદી પક્ષ છે અને તેના તરફ જે ગણેશ ગોંડલના જે વકીલ છે તે બંનેની દલીલો છે તે સાંભળવામાં આવી હતી, જેમાં ફરિયાદી પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી કે ચાર્જશીટ છે તેની અંદર 2 કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। કલમ 120B એટલે કે આખો જે ગુનો છે તે કાવતરું આખું ઘડવામાં આવ્યું હતું અને તે કાવતરાની કલમ છે તે દાખલ કરવામાં આવી, તો સાથે સાથે 201 કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો, જેની અંદર જે પુરાવાનો નાશ કરવાની કલમ છે જે કહી શકાય તેનો ઉમેરો પોલીસ દ્વારા કરવામાં આવ્યો। આ કલમો ચાર્જશીટની અંદર ઉમેરો છે તે કરવામાં આવ્યો, એટલે કે કહેવાય કે આ કેસની અંદર હજી પણ પોલીસને અનેક પુરાવા ભેગા કરવાના બાકી છે, જેમાં જે ફરિયાદી દ્વારા જે ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું કે જ્યારે તેને માર મારવામાં આવ્યો તે સમયે તેને જે નગ્ન કરીને માર માર્યો ત્યારે તેના મોબાઈલ ફોનમાં વિડીયો છે તે ઉતારવામાં આવ્યા હતા અને 6 જેટલા મોબાઈલ ફોન છે કે જેની અંદર આ વિડીયો ઉતારવામાં આવ્યા। તે મોબાઈલ ફોન હજી સુધી કબજે કરવામાં નથી આવ્યા, તે મોબાઈલ ફોન હજી સુધી પોલીસને મળી નથી આવ્યા, તે શોધવાના બાકી છે। સાથે સાથે જે હથિયાર બતાવવામાં આવ્યું હતું એટલે કે બંદૂક જે સંજય સોલંકીને દેખાડવામાં આવી હતી તે બંદૂક બી હજી સુધી કબજે કરવાની બાકી છે, તે પણ કબજે કરવામાં નથી આવી અને જો ગણેશ ગોંડલને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરી અને તેનો નાશ કરી શકે તેવી શક્યતાઓ છે, તે પણ જે ફરિયાદીના વકીલ છે તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। એટલે આ દલીલો છે જે 17 ઓગસ્ટના રોજ જૂનાગઢની સેશન્સ કોર્ટમાં જે જજ સમક્ષ જે રજૂ કરવામાં આવી હતી, ત્યારે જે ગણેશ ગોંડલના વકીલ છે તેના દ્વારા પણ દલીલો કરવામાં આવી, જેની અંદર કહેવામાં આવ્યું કે 307 કલમ જે પોલીસ દ્વારા લગાવવામાં આવી છે તે કલમ તદ્દન ખોટી લગાવવામાં આવી છે, તેવા કોઈ ઘા જે ફરિયાદીના શરીર ઉપર જોવા નથી મળતા। સાથે સાથે એટ્રોસિટીની જે કલમ લગાવવામાં આવી છે તે પણ પુરવાર નથી થતી, એટલે કે ખોટી કલમો છે જે પોલીસ દ્વારા લગાવવામાં આવી છે, એટલે તેના જે અસીલ છે ગણેશ ગોંડલ તેને જામીન આપવા જોઈએ, આ રીતની દલીલો કરવામાં આવી હતી।
ત્યારે નામદાર જે કોર્ટ છે તેના દ્વારા જે આગામી 22 ઓગસ્ટ એટલે કે આજે જે આ બાબતે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ અને પોલીસનો પક્ષ છે તે રજૂ કરવામાં આવશે. સરકારી વકીલે દલીલો છે તે કરવામાં આવશે અને જેની અંદર પોલીસ દ્વારા જે ગણેશ ગોંડલના જે જામીન છે તેને લઈને વાંધો છે તે ઉપાડવામાં આવશે. એક એફિડેવિટ છે તે પણ ફાઇલ કરવામાં આવશે કે જેમાં જે કહેવાય કે ગુજરાત હાઈકોર્ટની અંદર હજી પણ જે જુનાગઢ પોલીસ દ્વારા જે ફર્ધર રિમાન્ડ માટેની જે અરજી દાખલ કરવામાં આવી છે તેની ઉપર સુનાવણી હજી બાકી છે. તેને હાઈકોર્ટની સુનાવણી, હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ જો તેને જામીન આપવામાં આવે તો વધારે સારું રહે તે રીતની એક એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવશે. સાથે સાથે તે મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો છે કે જે અનેક પુરાવા હજી સુધી પોલીસને ભેગા કરવાના બાકી છે. તે પુરાવા જો ના મળે ત્યાં સુધી જો આરોપીને જામીન આપવામાં આવે તો તે પુરાવા સાથે છેડછાડ કરે, તેનો નાશ કરી શકે તેવી બી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલા માટે જ થઈને પુરાવાના નાશની કલમ 201નો ઉમેરો છે જે ચાર્જશીટમાં પોલીસ દ્વારા કરવામાં આવી છે. એટલે આજે જે સેશન્સ કોર્ટમાં જે ગણેશ ગોંડલને જામીન અરજીને લઈને જે સુનાવણી હાથ ધરવામાં આવશે તેની અંદર પોલીસની જે દલીલો છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા જે ગણેશ ગોંડલના જામીન અરજીને લઈને વાંધો છે તે ઉપાડવામાં આવે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે કોર્ટ હવે ગણેશ ગોંડલને જામીન આપે છે કે હજી પણ ગણેશ ગોંડલના જે જેલવાસ છે તે લાંબો ભોગવવાનો રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર આજે ગણેશ ગોંડલને જામીન મળશે કે તેને હજી પણ જેલવાસ લાંબો ભોગવવો પડશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું भूलशो नहीं. आभार. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं. हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून. रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए.